સમાચાર અમદાવાદથી શ્યામ ઘનશ્યામ સ્કૂલના ટ્રાન્સફરને લઈને હવે વિવાદ થયો છે। પૂર્વ મંજૂરી વિના જ કેશવનગરથી જુહાપુરા સ્કૂલ ટ્રાન્સફર કરાઈ। શ્યામ ઘનશ્યામ સ્કૂલને અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં ખસેડાઈ। 190 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે ચેડા થયાનો આક્ષેપ લગાવાયો। ધોરણ 1 થી 8ના 173 અને ધોરણ 9-10ના 17 વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા છે। તપાસમાં અહમદાબાદ સ્કૂલ પાસે પણ શાળા ચલાવવાની મંજૂરી ન હોવાનું સામે આવ્યું। મંજૂરી ન હોવા છતાં પણ બોર્ડ પર સરકાર માન્ય અપ્રુવલનો ઉલ્લેખ થયેલો છે। બંને સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની તૈયારી અને સમગ્ર મામલે શિક્ષણ વિભાગ ફોજદારી ગુનો દાખલ કરશે। વિદ્યાર્થીઓને નજીકની માન્ય શાળામાં શિફ્ટ કરવા સૂચના। વિદ્યાર્થીઓનું હિત જોવું એ સૌથી જરૂરી છે। શ્યામ ઘનશ્યામ સ્કૂલને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી કરી। શ્યામ ઘનશ્યામ સ્કૂલના ટ્રસ્ટીઓ પર કાર્યવાહી કરવામાં આવશે। જે મંજૂરી વગર અહીંયા ચલાવવામાં આવી રહી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ ફરિયાદ કરી અને ગવર્મેન્ટ એપ્રુવડ લખવું એ યોગ્ય નથી, એટલે પોલીસ ફરિયાદ એમની સામે કરવા બાબતે પણ અમે આગળની કાર્યવાહી કરીશું। બીજું કે વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ કરીને કોઈ ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી। નજીકની શાળાઓમાં એમને એડમિશન અપાવવા માટે અમારા શિક્ષણ નિરીક્ષકને અમે સૂચના આપી છે, આદેશ આપ્યો છે।